જો સમજવાની કોશિશ કર. શું કામને મને આવી રીતે હેરાન કરે છે? હેરાન તને નથી કરતો. હું તો બસ મારા મતલબની વાત કરી રહ્યો છું. મને માત્ર પૈસા જોઈએ છે. તું મને મારા પૈસા આપી દે એટલે જો તને એક જાદુ બતાવું. દેવાંગ, એટલા બધા પૈસા હું ક્યાંથી લાવું? કેમ સમજતો નથી? કેમ પણ એન્ટિક વિડિયો છે ને મારી પાસે. જો આ ખોટું કરે છે તું. તે મારી સાથે ખોટું કર્યું છે. ખોટું કર્યું? આવું કઈ હતું જ નહીં. અચ્છા, આવું કઈ નહોતું તો કેવી રીતે થયું? હા, મેં કહ્યું હતું કે તું વોશરૂમમાં જાય ત્યારે તારો વિડિયો હું નહીં ઉતારું એવું કહું તું. જો ઉતારી લેતો મારે જ જા. દેવાંગ, સમજવાની કોશિશ કર. હું તારી આગળ બે હાથ જોડું છું. પ્લીઝ ડિલીટ કરી દે. આવું બધું કરીને તને શું મળશે? મારી ઇજ્જત જશે. મજા આવશે મને. આમ પણ તારા જેવી છોકરી હેરાન થાય ને તો ગમશે મને. બહુ મોડર્ન છે ને તું. આખા ક્લાસમાં તને બહુ અવાજ છે ને કે તું જ કંઈક છે. તો હવે તારી આ બધી હવા બધી એકડી કાઢીશું. આ એકવાર વિડીયો જો ક્લાસના બધા છોકરાઓની પાસે પહોંચી ગયો એટલે તું વિચાર કર. દેવાંગ, ચાલીને જતી હોઈશ. છોકરાઓ તને પોતાની કેવી નજરથી જોતા હશે. દેવાંગ, પ્લીઝ આવું નહીં કર ને. હું એટલા બધા પૈસા ક્યાંથી લાવું? મારી પાસે એટલા બધા પૈસા નથી. અરે બેબી, ખાલી 1 લાખ રૂપિયા જ માંગ્યા છે. ક્યાં વધારે રૂપિયા માંગુ છું? 1 લાખ રૂપિયા મને આપી દે, પછી તું તારા રસ્તે, હું મારા રસ્તે. જો વિડિયો ડિલીટ મારી દઈશ. ફોટો છે ને ડિલીટ કરી દે. તું કેમ ફોટો delete સમજતો નહીં નથી? લાગે. બોલ લાવ. શું કરી તું? હા, નહીં કરું તો. એ શું કરે છે આ? શું થયું? કોણ છે ભાઈ તું? શું છે? કઈ નહીં. તું જેવો તું કોણ છે? કઈ નહીં. તમે જાઓ ને અહીંયાથી. અમે લોકો વાત કરતા એ હતા. દામિની શું થયું છે? તું મને કહી શકે છે? આ તને લફંગો હેરાન કરે છે, છેડતી કરે છે તારી? લફંગો નહીં, કોને નહીં. કહે છે? હે, તને જો પ્લીઝ તમે જાઓ ને અહીંયાથી. ના, ના. હું વાત શું કરી થયું લઈશ ને. છે? કઈ નથી થયું. વિડિયો બતાવું તને આમનો? કોઈ જરૂર નથી. હું વાત કરું છું ને. બતાવવા દે ને. વોશરૂમ વાળો વિડિયો બતાવવા દે ને તારો. કઈ નહીં. પ્લીઝ તમે જાઓ ને. તું કોઈના વિડિયો ઉતારે છે વોશરૂમમાં? હે? કામ છે હમણાં જ પોલીસ સ્ટેશનમાં ફોન કર. કર દે. નહીં. એ વાયરલ કરી દેશે. શું કરો છો ના તમે? ના, કરી દે. ફોન કરી દે. એ ભાઈ આ હું જોઈએ વિડિયો- તારે? આ વિડિયો દેખાય છે? હવે આ વિડિયો ને કરું? ના ભાઈ અરે કરવા દે ને ભાઈ. શરમ આવે તને? શરમ? પોલીસને વાત કરી દે ને. ના મારે કોઈને વાત નથી કરી. મારી વાત સાંભળ. આદિત્ય, મારે તો તકલીફ આમ શું થાય છે? ઘરમાં આગળ પાછળ કોઈ છે નહીં. ખાવા પીવાનું મારે જાતે જ કરવું પડે છે. પોલીસ સ્ટેશનમાં જઈશ ને તો પોલીસ વાળા ખવડાવશે પીવડાવશે. મારે શું છે? તમે જાઓ ને અહીંયાથી. પણ એને તકલીફ શું છે? પૈસા માંગે છે મારી પાસે. 1 લાખ માંગતો હતો ખાલી. 1 લાખમાં આ છૂટી. વિડિયો ડિલીટ. તમારી સામે બધું થશે. બોલો. જો હું તને કહી દઉં છું કે આવું ન કરવું જોઈએ તારે. અને તું આના કેવી રીતના ફસાણી? આ માણસ કોણ છે? સાથે ભણીએ છીએ. આમ પણ બહુ મોડર્ન છોકરી છે અમારા ક્લાસની. આના જેવી એકે છે નહીં. તને શરમ નથી આવતી? આ કોઈ છોકરીની ઇજ્જત ઉપર આવી રીતના તું આ પૈસા પડાવવા? આ કાંઈ તું બીજો કંઈ કામ ધંધો કર ને ભાઈ. થોડા દિવસ પહેલા એક બર્થડે પાર્ટી હતી. અમે લોકો ત્યાં હતા. પાર્ટી હતી. વોશરૂમમાં ગઈને ત્યારે એને વિડીયો બનાવી લીધો. મને નહોતી ખબર. અને હવે મને બ્લેકમેલ કરે છે. જો પ્લીઝ તમે કોઈને વાત નહીં કરતા. તમે જાઓ ને હું અહીંયાથી. દામિની કોઈને વાત નહીં કરું. આ તો મેં તને જોઈ અને આ તને હાથ પકડીને તું એને કહેતી હતી, રિક્વેસ્ટ કરતી, એટલે મેં કીધું કોણ છે આ? તમે ત્યાં છે કોણ? પાડોશી છું એમનો. પાડોશી ધર્મ નિભાવવા આવ્યા છો? હે, જા ભાઈ જા, તું નીકળ જા. હે હું છે ને તને પૈસા આપું છું. તું અત્યારે ડિલીટ માર તમારે વિડીયો. પૈસા આપવાની શું જરૂર છે? તું નહીં આપે તો આ તને હું હેરાન નહીં કરે એમ છોડી દેશે? પૈસા આપી એટલે વાત પતી જશે ને? તારી સામે વાત પતાવીને જ પછી જઈશ. ક્યારે હેરાન નહીં કરે ને? ક્યારેય સામે નહીં આવું. મને શું છે પછી? લે હા, એકાઉન્ટ નંબર નાખ આમાં પૈસા. 1,10,000 નાખજે. કેમ 1,10,00,000 લાખ કીધા તને તે? પાડોશી ધર્મ નિભાવે છે ને. વધી ગયા. હવે કઈ બોલ્યો તો બીજા 10 વધશે. બોલવું જ હે? તમાચા દાઢી ત્યાં તો આવી ગયો વચ્ચે. જોઈ લે. અરે વાહ, ડિલીટ કર પહેલા. આવી ગયા. હાલ ડિલીટ માર. આદિત્ય. આદિત્ય નામ છે આનું. ચાલ હવે કયું છે તો ડિલીટ મારું. જોઈ લે. ડિલીટ મારે છે ને. આ તારો વિડિયો. આ ડિલીટ. હા, ઓલું અંદર રહી જાય ઈ રિસાયકલ. રિસેન્ટ ડિલીટેડ માંથી ડિલીટ. હવે શાંતિ. ચાલ તું પત્યું? મળતો ને ક્યારે બીજો? તારા જેવો પાડોશી બધાને મળ્યા. ભગવાનને પ્રાર્થના કરજે. ચાલો અહીંયાથી. ચંપુ જેવા વાળ કેમ ઓળાવ્યા તે? હે?
બોલ બેટા, શું થયું? પેલા મૂલજીભાઈ પાસે પૈસા લાવવાનું હતું એનું? હા 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 એ પૈસા ને એ તો બહુ મોટો ગેમલર છે પપ્પા, બહુ અઘરો માણસ. જવા દો ને તમે, મારી સાથે ગેમ કરી નાખી. શું ગેમ કરી નાખી? હું જેવો એના ઘર પાસે પહોંચ્યો ને એટલે મેં કીધું, મુરજી કાકા, મુરજી કાકા. મુરજી કાકા અંદર જ હતા. અંદરથી અવાજ આવ્યો કે નથી. એટલે મુરજી કાકાને મેં જોયા કે ધાબા ઉપરથી મને જોતા હતા. એટલે મેં જેવું કીધું ને, મુરજી કાકા, તે મુરજી કાકા ત્યાંથી ડોકું કાઢીને હેઠે વયા ગયા, બાજુના ધાબામાં વયા ગયા. હું ઘરમાં ઘૂસ્યો તો ત્યાં તો મળે જ નહીં પછી મને. અને પછી તો હું આખા ઘરમાં ચક્કર મારી મારીને થાકી ગયો. મુરજી કાકા હાથમાં જ ન આવ્યા. પપ્પા, પૈસા નથી આવ્યા. એવું તો ના જ ચાલે ને, આપણું કામ જ પૈસા કલેક્ટ કરવાનું. આપણે આ લોકોને આપીએ છીએ તો પાછા તો આવવા જોઈએ ને. પણ તમારે ધ્યાન રાખીને આપવા જોઈએ ને. હવે મુરજી કાકા પ્રમાણે તમારે એટલા જ પૈસા આપવાની જરૂર હતી, એટલા બધા આપવાની શું જરૂર હતી? કાંઈક મારે એનું કરવું પડશે. એટલે પૈસા નો આપે એમ નહીં જ ચાલે. પૈસા તો આપણે કોઈ બી કાળે વસૂલી કરવાના ને કરવાના જ. તમે કઈ નહીં કરતા. હું એ પૈસાની જવાબદારી મેં લીધી છે ને, હું વસૂલ કરી નાખીશ. તારેથી નહીં થાય, મારે જ કંઈક કરવું ના, પડશે ના, હવે એની પપ્પા, માટે. તમે જો એવી વાત રહેવા દો. હું કહું છું ને તમને કે હું લઈ આવીશ પૈસા એની પાસેથી. કારણ કે પછી મુરજી કાકા પાસે મને મળ્યા હતા. તમે ફોન બોન નહીં કરતા, તમે વાત નહીં કરતા, મને બહાર પકડાઈ ગયા પાછા. એટલે એને પૈસા આપ્યા મને. તને આપ્યા પૈસા ને તું કહેશો કે મુરજી કહે કે પૈસા આપ્યા ને જાય, ત્યારે તું મને એમ કહે છે પૈસા આપ્યા. પપ્પા, મેં પહેલા તો કીધું તમને કે હું મુરજી કાકા પાસેથી પતાઈ આવ્યો. તમે સાંભળ્યું નહીં? એટલે પૈસા પતી ગયા છે. પૈસા એને પહેલા પછી આપ્યા, પણ પહેલા એ આવું કરી ગયા એવું મેં કીધું. સમજ્યા તમે? પૈસા ક્યાં? પૈસા તો એને ખાતામાં નાખ્યા હતા. અને મારે થોડાક હું પછી આપી દઈશ ને તમને. તમારા ખાતામાં પછી નાખી દઈશ. કેમ? કેમ? કેમ એટલે કે એ પૈસા છે ને, મેં તમારા પૈસા, તમે જે મુરજી કાકાને 2.5% આપ્યા હતા ને, મેં 4% ચડાવ્યા છે. તમારા ને તમારા રૂપિયાને 4% ચડાવી દીધા છે. જો બેટા, વધારે વ્યાજની લાલચ રાખીશ તો એ પૈસા આપણા ડૂબી જશે. આ વસ્તુ કરવાની નથી થતી. પપ્પા, એવું નથી, નહીં ડૂબે. પણ હું એમ કહું છું કે મને ખબર છે કે જેમ મુરજી કાકા પાસેથી નહોતા પતતા ને, એમ મેં જેને આપ્યા છે એની પાસે તો પતી જ જાય. વ્યાજ એને પહેલા આપી દીધું મને. એની ગેરંટી છે કાંઈ? હું ઓળખું છું ને. તું ઓળખે તો શું થઈ ગયું? પૈસા માટે સગા બાપનો વિશ્વાસ નહીં. આપણો ધંધો શું છે? વ્યાજે ફેરવવાનો ને પૈસા કમાવાનો. હું સમજી શકું છું કે તમે નાનપણથી આવું બધું કરતા આવ્યા છો. મને તમારી હજી પણ એ સ્ટોરી યાદ છે, જે તમે મને હરરોજ કહેતા કે બેટા, હું જ્યારે ભણતો ને ત્યારે મારા બાપુજી મને રૂપિયો આપતા, અને એ રૂપિયાથી હું 5 રૂપિયા કરતો. અને તમારો સમય અલગ હતો. ત્યારથી તમે આ પૈસાની લેવડ દેવડ કરતા આવો છો. હવે મેં શરૂઆત કરી છે, તમારો ચીલો પકડ્યો છે પપ્પા, અને મને વિશ્વાસ છે કે હું તમારા કરતાં પણ મોટો વ્યાજખોર માણસ બનીશ. આ વસ્તુ તો જે બોલે છે ને એ કરીને બતાવ, ત્યારે હું માનીશ. કારણ કે આ તો મારો વર્ષો, મારી જિંદગી જ આમાં વીતી ગઈ છે. તું તો હજી નવો નિશાળ્યો છે બેટા. બરાબર છે પપ્પા, હું કરીને બતાવીશ. હવે તમે અત્યારે તમારું કામ પતાવો. મેં મારું કામ પતાવી નાખ્યું છે. ઠીક છે? ચાલો, બીજી વાર કાંઈ બી કામ કરે તો મારી સલાહ લીધા વગર કરતો નહીં. નો કરું પપ્પા, નો કરું. અને તમે ભૂલમાં પણ હવે મુરજી કાકા પૈસાની લેવડ દેવડ નહીં કરતા ને કોઈ વાતચીત ન કરતા. એનો ફોન આવે તો ઉપાડતાય નહીં, અને તમે એને ફોન કરતાય નહીં. સમજે? ઓકે, બરાબર ને? સમજી ગયા ને? ચાલો નીકળું, મારે કામ છે. 1 મિનિટ પપ્પા, જાઉં છો ક્યાં? અને તું જે વાત કરે ને એની પર હજી મને થોડોક ડાઉટ લાગે છે. પપ્પા, ડાઉટ ન કરાય. મને શંકા જ હતી તમારી કે તમે છે ને હા પાડ્યા પછી પણ ન કરવાનું કામ જ કરવા જાઓ. એટલે તમે રહેવા દો, તમે ત્યાં નહીં જાતા. હું કહું છું મુરજી કાકાના પૈસા આવી ગયા છે, એ પૈસા બીજે ચડાવી દીધા છે, અને તમે ટેન્શન નહીં લેતા. તમારા પૈસા તમને મળી જશે, અને એ પણ 3% વ્યાજ આપીશ. બસ, મેં ભલે 4% ચડાવ્યો હોય, 1% મારો. મને તારી વાત પર વિશ્વાસ નથી આવતો. દીકરા ઉપર વિશ્વાસ નથી. મમ્મીજી, શું થયું છે? ક્યારના એકદમ ગુમસુમ બેઠા છો, કંઈ વાત નથી કરતા. કહો ને કે જમવાનું શું બનાવવું છે એટલે બનાવી નાખું. શું બનાવવાનું હોય?
મીરા બહુ મારી તબિયત આજે સવારથી સારી નથી લાગતી. એક કામ કરો ને, તમે તમારા લોકોનું બનાવી દો. આમ પણ દવા પીધી છે, ઊંઘે આવે છે, તો મારે જમવું નથી. મમ્મી એવું થોડી ચાલતું હોય કે જમવું નથી, જમવું તો પડે ને. અને તો દવા લેવા જવું છે બહુ તબિયત ખરાબ હોય તો? ના ના, દવા તો છે જ ને, અને એ દવા પીધી એટલે તો થોડું સારું છે, પણ જમવાની ઈચ્છા નથી. એવું લાગે ને તો મોડેથી લીંબુ શરબત કેવું પી લઈશ, જેથી કરીને થોડી રાહત લાગે. તો કંઈ નહીં, હું બનાવીને ફ્રીજમાં રાખી દઈશ, જ્યારે પીવું હોય ત્યારે પી લેજો. હા, હું શું કહું તમને, શું? આ આદિત્ય આજકાલ કંઈક ગુમસુમ લાગે છે. એને જોઉં છું તો એવું લાગે છે કે જાણે કંઈક ચિંતામાં હોય એવું. તમારા બે વચ્ચે તો બધું બરાબર છે ને? બરાબર તો ઠીક, પણ મમ્મીજી એમનો સ્વભાવ છે ને ધીમે ધીમે ચેન્જ થતો હોય ને એવું લાગે છે. હમણાંથી ખબર ને એકદમ રૂડ બિહેવ કરે છે, બધી વાતમાં ગુસ્સો કરવો, ઉદાસ રહેવું, શું કરે છે એમને જ નથી ખબર હોતી. અને તમને ખબર છે હવે તો એમને હું ગમતી ન હોય ને એવું જ કહે છે મને. એવું કેવી રીતે બની શકે? આ લગ્ન પહેલા જે વ્યક્તિ આટલો ઉત્સાહી હતો તમારી એક એક વસ્તુ લેવા માટે, હા અમારી જોડે આવતો, એમ કહેતો કે ઓફિસનું કામ તો હું રાત્રે પતાવી દઈશ, હું રાત્રે કરી લઈશ, પણ મીરાની એક એક વસ્તુ મારી પસંદની ખરીદાશે. અને લગ્નના આટલા વખત પછી આટલો બધો ચેન્જ ન હોય. નક્કી મીરા બહુ, મને લાગે છે કે એને કંઈક ટેન્શન હશે. અને સાચું કહું ને તો તમે પણ ચિંતા ન કરો. એને ખબર છે કે બહુ નસીબદાર છે, એને તમારા જેવી પત્ની મળી. અને મમ્મી એને ખબર હોય કે ન હોય, મને તો ખબર જ છે કે મને બહુ સારી વહુ મળી છે. હમણાંથી ખબર નહીં શું થયું છે, બધા કામમાં ખોચા કાઢ્યા કરે છે. તને કામ કરતા નથી આવડતું, તને બોલતા નથી આવડતું, તું વ્યવસ્થિત ઘરમાં નથી રહેતી. સમજાતું જ નથી કે એવા વર્તન કેમ કરવા લાગ્યા છે. પહેલાં તો આવું કાંઈ નહોતા કરતા, પહેલાં તો એકદમ ખુશ મિજાજમાં રહેતા હતા, અને હમણાંથી એકદમ ચેન્જ થઈ ગયા છે. સાચું કહ્યું, એકદમ સાચું કહ્યું. પહેલાં ખુશ મિજાજ રહેતો હતો અને હવે અત્યારે આવી રીતે. પણ તમે એ વાતની જરાય ચિંતા ન કરો. મને ખબર છે કે મારો દીકરો ગમે એ કહે ને, પણ એ તમારા સિવાય કોઈને પ્રેમ ન કરી શકે. ભગવાનને ખબર સાચું શું ને ખોટું શું એ તો ઈશ્વર જાણે. પણ હમણાંથી એ થોડી ચિંતામાં હોય ને એવું મને પણ લાગે છે. મેં પૂછવાની પણ કોશિશ કરી છે, ઘણી વખત ટ્રાય કર્યું કે પૂછી જોઉં કે તમને શું થયું છે, પણ એ કહેતા જ નથી. પછી ક્યારેક મને પણ એવું લાગે કે કદાચ હું જ ખોટી હોઈશ. શું કામ સવાલો કરવા જે માણસને ન ગમતું હોય એને? સાચી વાત છે. આ કેવું છે ને મીરા બહુ, આપણે ખાલી ઘર સંભાળવાનું, એમને તો ઘર બાર નોકરી ધંધો બધું જ સંભાળવાનું હોય. રોજ નવા વ્યક્તિઓને મળવું, એ લોકો સાથે વાતચીત કરવી, નવી નવી ડીલો કરવી. ક્યારેક એવું હોય કે કામનું ટેન્શન મગજ ઉપર એટલું હાવી થઈ જાય કે ઘર સુધી પહોંચી જાય. પણ એ બધું આપણે સ્ત્રીએ સમજવાનું હોય. અને જો કદાચ એવું લાગે કે એને તમારી સાથે નથી ફાવતું, નથી ગમતું, તો પછી તો એનો વારો હું બરાબર પાડી દઈશ. એની તમે જરાય ઉપાધિ ન કરતા. હા, અને તમારે નિરાશ થવાની જરાય જરૂર નથી. હું છું ને તમારી સાથે. મને ખબર છે મારી વહુ જેવી વહુ આજના સમયમાં કોઈને ન મળે. નસીબદાર હોય ને એને જ મળે. બસ હવે આટલા મસ્કા મારશો ને તો લીંબુ શરબત પણ નહીં બનાવી શકું. લીંબુ શરબત તો તમે મને બનાવી આપશો અને ટાણે ટાણે બધું ધ્યાને રાખશો. મારે તમને કેવું જ નથી પડતું. સારું, ત્યારે તમે અહીંયા પવનમાં બેસો, હું મારા કામ પતાવું. હલો, હા સાંભળી લો મારી વાત. પૈસા આજે આપી દેજો, નહીં તો મારા પપ્પાનો સ્વભાવ તમને ખબર છે ને. હમણાં છે ને જાપાનથી નાની બંદૂક મગાવી છે. આ કોઈને ખબર ન પડે ને ખીચામાંથી ફોડી નાખે. આ સીધી વાગી જશે એટલે સમજી લેજો. શાંતિ રાખો ને, ફોનમાં વાત કરું દેખાતું નથી તમને? દેખાય છે પણ મારે તારી સાથે વાત કરવી છે. તમને નથી કહેતો, મારા મમ્મીને કહું છું. હા, તમને હું એમ કહેતો હતો કે બંદૂક છે ને મારશે તો વાગશે અને પછી કાંઈ નહીં થાય, એટલે એ પહેલાં સમજી જાજો. પૈસા આજ સાંજ સુધીમાં પહોંચી જવા જોઈએ. હા ભલે. શું છે? જો બેટા, તું છે ને થોડો શાંત રહે. આ તારો સ્વભાવ નથી. સાવ આવો કેમ થઈ ગયો તું? પપ્પાએ કીધું જ મને, મારી જેવો બન.
હાવજ છો તું, હાવજ. તારા પપ્પાનો સ્વભાવ તો પહેલેથી ગુસ્સાવાળો છે. એમના જેવું બનવાની કંઈ જરૂર નથી. સાંભળ, મીરા બહુ સાથે આજે વાત થઈ હતી. તું એની સાથે આવું વર્તન શું કામ કરે છે? તને કેટલી ગમતી હતી એ વ્યક્તિ, તો એ બધી વસ્તુ એના પસંદની આ ઘરમાં બનાવડાવી છે, અને હવે એને કહે છે કે ના ફાવે તો નહીં રહેવાનું ને આમ કરવાનું તે. તો બધી વાતમાં ટક 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 કર્યા કરે તો શું કરવાનું મને કહો તમે. અને મને છે ને ખબર છે, જેમ પપ્પા તમારી યારે રહેતા હતા એમ જ હું એની યારે રહેવાની કોશિશ કરું છું. એવું કંઈ કરવાની જરૂર નથી. શું થયું? તમે કેમ આવી રીતે જુઓ છો છોકરાને? મારો દીકરો બહુ હોશિયાર થઈ ગયો છે, મારે કરતા 2 ડગલા આગળ નીકળ્યો. કેવી રીતે પણ? શું હોશિયાર થઈ ગયો? અને આ શું બોલો છો તમે? તું એને નથી ઓળખતી? હું ઓળખું જ છું મારા દીકરાને, હું જાણું જ છું, પણ થયું શું એ કહેશો? શું થયું? મુરજીભાઈનો ફોન હતો હમણાં. ફોન ઉપાડ્યો તમે? અરે મેં કરેલો એમને ફોન. કે તમને ના પાડી હતી ને મેં કે ફોન નહીં કરતા. એ મને કે આદિને મેં પૈસા તો આપી જ દીધા બધાય. હા તો મેં કીધું જ તું તમને કે એને આપી દીધા છે. પહેલા નહોતા આપ્યા, પછી આપ્યા હતા, પછી મેં આપ્યા, પછી નહોતા આપ્યા. તું આવી ગોળ ગોળ વાત કરીને મને કન્ફ્યુઝ નહીં કર. પપ્પા જો તારો બાપ શું, વર્ષોથી આ જ મારો ધંધો છે. મને ખબર છે, હું જાણું છું, પણ મેં કઈ ભૂલ નથી કરી. એમ નહીં, પણ મૂળજીભાઈએ રૂપિયા આપ્યા તો તારે તારા પપ્પાને કહી દેવાય ને. હવે શું છે આ બધું નવું નાટક? એને મને આપ્યા પણ મેં એમને નથી આપ્યા ને. પણ તો તે ક્યાં મૂક્યા? આપી દે તારા પપ્પાને રૂપિયા. પપ્પાની જેમ મેં પણ વ્યાજવે ચડાવ્યા છે. પપ્પા 2.5% આપતા હતા, મેં 4% આપ્યા છે. અચ્છા એવું છે? તો સારું ને, વ્યાજ વધારે આવશે. જો હવે દીકરાને ધંધો કરવો છે અને એને આગળ વધવું છે તો વધવા દો. પછી તમે ના શું કામ પાડો? અને આજે નહીં ને કાલે ધંધો તો એને આપણે સોંપવાનો જ છે ને. હજી જો તને ખબર નથી, બાળકનું લોહી ગરમ હોય. હું આટલા વર્ષોથી ધંધો કરું, તને ખબર છે, વ્યાજ લેવાનું લિમિટમાં જ લેવાનું. તમે વધારે લાલચમાં તમારા પૈસા જવાના જ. 4% વ્યાજ લેવાની આપણે જરૂર શું છે? આપણે કેટલા રૂપિયા વ્યાજે ફરે છે. શું કામ લોભ કરવો જોઈએ? બરાબર છે, તમે 2.5% જ લેજો ને. તમને કોણ કે 4% હું આપીશ? જો આદિ, તું તારા પપ્પાના નીતિ નિયમ પ્રમાણે ચાલ, અને જ્યાં આપે ને ત્યાં પૈસા સેફ છે કે નહીં એ જોઈ લેજે બેટા. અને તમે પણ શું આટલા બધા ખોટા ગરમ થાવ? છોકરાને સમજાવવાનું હોય શાંતિથી, આવી રીતે વાત ન કરવાની હોય. તને ખબર છે, વર્ષોની મહેનત પછી આજ આવડું મોટું એમ્પાયર આપણે ઊભું થયું છે. આપણે એને તૈયાર કરવાનો છે. જો એ પૈસાની લાલચમાં જો આવા નવા ધંધા કરતો રહેશે તો એક પર રોડ પર આવી જશે એક દિવસ. યાદ રાખજે મારા શબ્દો. હા, વાત સાચી છે, પણ તમે એને ધીમેથી સમજાવો ને. અને તને પણ મેં કહ્યું છે કે કોઈ પણ કામ કરતા પહેલા તું તારા પપ્પાની સલાહ લે. અને આવી રીતે તું બારોબાર કરીશ તો પછી ખોટા ઘરમાં ઝઘડા ઊભા થશે કે નહીં? ભૂલ થઈ ગઈ. મને ખબર છે તમને પેટમાં એ દુખે છે કે તમારા પૈસા તમારા હાથમાં નથી આવ્યા, એ પણ આવી જશે. થોડી ધીરજ રાખો. પૈસા તમને બધા જ હું આપી દઈશ પાછા. બસ સમજાવો આને કઈ રીતે વાત કરે મારી સાથે. હા, હું સમજાવીશ. હું એને સમજાવીશ અને એને કહીશ પણ. જો બેટા, તું ખોટી શું કામ ભેજામારી કરે તારા પપ્પા સાથે? બતાવ ને વાતને. આપણે આ વાતને આગળ વધારવાની છે તો બસ. તો પછી હા, જો આ વખતે એને સાહસ કર્યું છે, સાથ આપો. જો સક્સેસ ન જાય તો બીજી વાર નહીં કરશે. ઠીક છે. ઠીક છે. હા, એટલે આ વાતને હવે અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂકીએ. કંઈ નહીં, તમે આરામ કરો, હું આવું છું તમારી ચા લઈને. શું કરું, જાઉં કે ના જાઉં? નથી જવું, રહેવા દે. જવું જ પડશે ને. એ હાય. કોણ? કોણ? તમે કોણ? છોકરી. એ તો ખબર છે. અહીંયા શું કામ આવી હતી? તારું ઘર આ છે કે બાજુવાળું? હું ક્યાં અહીંયા આવી હતી? હું તો જો આમ હતી, આમ જતી હતી. પછી એમ થયું કે અહીંયાથી નહીં પણ આમ જવું જોઈએ, તો પછી હું ત્યાં ગઈ. પછી થયું કે નહીં, હજુ એકવાર બહાર જઈ આવું, તો એટલે હું આમ જતી હતી. તો બાય. એ સાચું બોલ,
મારા ઘરે આવતી હતી ને? ના ના, આ તમારું ઘર છે? તું આટલું ખોટું બોલે છે? ફટાફટ બોલ. મારા ઘરે આવી હતી ને? ના ના, હું તમારા ઘરે નહોતી આવી. પોલીસ કેસ કરીશ. હું છે ને અહીંયાથી આમ નીકળી, બરાબર છે? તું અહીંયાથી આમ નીકળી, આમ ગઈ, પાછી આમ આવી, એ નથી સાંભળવું મારે. ના ના, હવે બીજું કહું છું. હું અહીંયાથી આમ ગઈ, પછી હું આમ જતી હતી, પછી એટલે એકચ્યુઅલી મારે જાવું તું આમ, પણ હું આમ શું કામ ન ચાલી ખબર? કેમ કે ત્યાં તડકો છે, એટલે મને થયું કે અહીંયા છાંયડો છે ને, અહીંયા છાંયડો તો અહીંયાથી ચાલુ એમ, એટલે હું અહીંયાથી ચાલીને જતી હતી. તને ખબર છે મારો ભાઈ પોલીસમાં છે? બહુ સારી વાત કહેવાય. સીસીટીવી કેમેરાસ લગાવેલા છે ઉપર કોર્નરમાં, ત્યાં અંદર. એ સારી વાત કહેવાય. ફૂટેજ મોકલીશ હમણાં કે આ છોકરી મારા ઘરે ચોરી કરવા આવી હતી. ચોરી મેં ક્યાં ચોરી કરી? હું તો તમારા ઘરમાં નથી આવ્યો. બાપ સાચું બોલો. તો સાચું બોલ, શું કામ હતું અને શું કામ આવી હતી? ને હવે ખોટું બોલીને તો અત્યારે જ ફોન કરીશ. હું ખોટું નથી કહેતી, સાચું જ કહું છું. સારું, હું અંદર આવતી હતી. કોનું કામ હતું? કારણ કે તારે ને મારે તો બનતું નથી. બરાબર છે, બનતું નથી. તમારે ને મારે બનતું નથી. તને તો ઓળખતી નથી, મને એવું જ લાગે છે જ્યારે જોઉં ને ત્યારે. ના ના, આપણે ઘણીવાર એકબીજાને જોયા છે, બાજુમાં જ રહીએ તો અવાજ આવતો હોય ને, એટલે જ રસ નથી તારામાં. જો એટલે એમાં એવું હતું કે હું અંદર આવતી હતી, બરાબર, પણ પછી બહાર જતી હતી. ચપ્પલ હાથમાં ન પહેરવાનું હોય, પગમાં પહેરવાનું હોય. આ ચપ્પલ ગાલ પર લાગશે ને તો ગાલ પર છાપ પડી જશે. હું અંદર આવતી હતી, કહું છું, હું અંદર આવતી હતી કેમ કે મેં એસી જોયું, એટલે આઉટડોર જોયું, એટલે મને થયું કે અંદર એસી તો ચાલુ જ હશે, અવાજ આવતો હતો, એટલે મને આમ ચક્કર જેવું આવતું હતું. પૈસા તે મારા ઘરમાંથી ચોરી કરી પૈસાની. અત્યારે જ મારા ભાઈને ફોન એ ઉભા રહો, મેં ક્યાં ચોરી કરી? હું તો અંદર નથી આવી, અંદર આવતી હતી ત્યાં તમે 12 વાગે આવ્યા હતા. આવતી હતી. જો ખરેખર એમાં એવું હતું ને કે મારે કોકનું કામ હતું. મારા સાસુનું. તારે મારા ઘરવાળાનું કામ હતું? શું કામ ઈ હતું કે પૈસા આપવાના હતા. મારે એમને આ પૈસા આપવાના હતા, તો હવે તમે મળી ગયા છો તો તમે આપી દેજો. હારું, હાલો બાય. એક મિનિટ, તું આ પૈસા ક્યારે લઈ ગઈ તેમની પાસેથી અને તું શું કામ આપવા આવી છે? તમને પહેલા જ બધું ખબર પડી જાય છો કે હું પૈસા લઈ ગઈ હતી ને એટલે હું પૈસા પાછા દેવા આવી એમ. તો એમને તો તું સેવા નહીં જ કરતી હોય ને, એટલું તો સેન્સ હશે ને મારામાં કે નહીં? હા હા, સાચી વાત છે. જો તમે મને એટલા બધા સવાલ ના પૂછો, હું નહીં કહ્યું કેમ સમજતા નથી. મેં પૈસા લીધા હતા, હું પૈસા આપવા આવી હતી, પણ એની જગ્યાએ તમે આવી ગયા. હવે આ પૈસા તમે આપી દેજો. હવે આનાથી વધારે મને કાંઈ નહીં પૂછતા, નહીં તો હું બોખલાઈ જઈશ. જોઈ લઈશ તમે, જોઈ લઈશ નહીં પણ દેખાડી દઈશ. શું? મરી ગઈ. એ ભગવાન, આ ઝંઝટમાંથી મને બહાર કાઢ. તમારો બાળ વશ ફસાઈ ગયો છે, જેને કંઈ સૂઝતું નથી. અને હવે તમે જો પ્રભુ, બાપુ, શું ભગવાન પાસે માગે છે? પ્રાર્થના હું જાઉં? જાય છે ક્યાં? પેલા વ્યાજના પૈસાનું શું કર્યું? ભગવાને હમણાં જ મને કીધું તારા બાપે આખી જિંદગી વ્યાજ ખાધું, નકર રૂપિયાના ડટ્ટા ભેગા કર્યા છે, અને તોય તે હજી સુધર્યો નથી તારો બાપ. કાનમાં બંકારા વાગતા હતા પપ્પા. સાચું કહું, હું એટલે જ તે ચૂપચાપ ભગવાન પાસે મેં કીધું હશે ભગવાન, હા ભગવાન, હશે ભગવાન. કે પૈસાના મોહમાં ને મોહમાં ડગલી ઝટકી જશે. પપ્પા ભૂલી જાઓ, જે પણ રૂપિયા છે ને એ બધા ભૂલી જાઓ અને ભગવાનનું નામ જપો મારી હારે. હાલ પ્રભુ નામ જપીએ. આગળના લાખ તો ગયા, પણ હવે પૈસે બાકીના વ્યાજનું શું? મારો ધંધો જ છે વ્યાજનો, અને તું મને શીખવાડીશ? પપ્પા પૈસા આવે ને જાય, પૈસાનું કામ શું હોય?
ખીચામાં આમનામ ન પડ્યા રે. અને એકાઉન્ટમાં હોય તોય તે વધઘટ થયા કરે, ક્યારેક નાય હોય. શું ફરક પડે? આ છોકરીઓના લોચામાં તો નથી પડ્યો ને તું, કારણ કે લે, પૈસા લે. તો આવતા જ નથી. પેલા ગયા, અત્યારે બીજા વ્યાજના પૈસા તો કોઈ તું કલેક્શન કરીને મને દેતો જ નથી. કઈ તું પણ ના કરે બોલો. છે શું? જો તું કઈ કે? પણ ના બોલો પપ્પા, હું તમને કહું છું ને, હું એવું કાંઈ નથી કરતો. તમારા પૈસા જ્યાં પણ છે ને ત્યાં એ સચવાઈને રહે છે. અને હું એની ખબર અંતર પૂછતો રહું છું કે કેમ છે કેમ નહીં. અને એ આવશે, એ હું રાહ જોઉં છું. એ જ તે એમ ભગવાન. આવશે, એમ આવશે હે? તું કરે છે શું દીકરા? જુઓ પપ્પા, તમે જાપાની બંદૂક નહીં કાઢતા, મને ખબર છે કે તમે હજી એને કોઈ પણ જગ્યાએ મારી નથી, પણ તમારા દીકરા ઉપર નહીં. નહીં પપ્પા. તને ખબર છે ને, તારા બાપથી આખી દુનિયા બીવે છે. અને જો મારું છટક્યું. છટક્યું ને ભેજું, તો ગમે ત્યારે હું તારી કનપટી ઉપર ગન રાખી દઈશ. તું યાદ રાખજે તો. નહીં પપ્પા અને નહીં. આ બધા ધંધા તું બંધ કરી દે અને વહેલી તકે બધા પૈસા કલેક્ટ કરીને તું લાવ. એ તો રાહ જોઉં છું કે ક્યાંકથી પૈસા આવે. ક્યાંથી આવે એનો મતલબ? એટલે એમ કે જેને આપ્યા છે વ્યાજે આપે ને મુદ્દલે આપે તો તમને આપી દઉં ને પપ્પા. ટર્નઓવર ચાલુ છે. એટલે તે કોઈને દીધા કે બધા ના ના પપ્પા, એવું ધંધા ચાલુ નથી કર્યા ને તે? નહીં પપ્પા નહીં. મને તારા ઉપર ડાઉટ લાગે. આદિ ધ્યાન રાખજે, હું તારો બાપ છું. મારા પર વિશ્વાસ કરો પપ્પા. હું તમારા પૈસા એવી રીતના ખોટા ન કરી શકું. કારણ કે ત્યારે મેં તને સમજાવ્યું તો 1 લાખ રૂપિયા ગયા ત્યારે. ત્યારે એ ગયા નથી, આપેલા છે. આવશે આવશે આવશે. સમય જતા પૈસા પાછા આવશે. ઉપર ગયા પછી મારા આવશે. નહીં 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 તો પપ્પા, ટેન્શન નહીં લો. આટલું બધું તમે વિચારશો ને, આટલું રૂપિયા પાછા આંધળા થશો ને તો તમારી તબિયત ખરાબ થશે. ભગવાને મને કીધું કે તારા બાપને કે આમ શાંતિથી શ્વાસ લે અને મજા કરે, લાઈફ શાંતિથી જીવે, માણે, અને જરાક એકાદો રાઉન્ડ મારી આવો, ફરી આવો, કંઈક બહાર જાઓ. તને ખબર છે, સર્વસ્વ છે રૂપિયો. બાકી માણસની કોઈ વેલ્યુ નથી આજના જગતમાં, એટલું યાદ રાખજે. સમજી ગયો. સર્વસ્વ છે એ રૂપિયો. બાકી આજના જગતમાં માણસની કઈ વેલ્યુ નથી. બસ હવે કઈ સમજાવવાનું છે મને? બસ બહુ સમજાયું. તને સમજાવું મારી જિંદગી ફેલ થઈ. લે, સમજાવવામાં જિંદગી ફેલ થઈ ગઈ, રૂપિયા ગણવામાં ફેલ થઈ ગઈ એમ કહો ને? હે પ્રભુ, સાંભળો. ક્યાં વિચારો? અરે કઈ નહીં, આ બધા પાસેથી કોની પાસે કેટલા લેવાના હિસાબ બધો પપ્પાએ કીધું છે આજે કરી રાખજે. ઉઘરાણી બહુ જાજી કરવી પડે નહીં. કોને કેટલા પૈસા આપ્યા, ક્યાંથી ક્યારે પૈસા આવશે, આપણને કઈ ખબર જ ન હોય. ખબર તો હોય પણ તમે કોઈ દિવસ કોઈ છોકરીઓને પૈસા ઉછીને આપ્યા છે? આ કેવો સવાલ છે? એટલે પૂછું છું કે મેં એવું સાંભળ્યું છે કે જ્યારે વ્યાજનો ધંધો કોઈ કરતા હોય ને, કે અથવા લેણ દેણનો કાંઈ પણ, તો બિઝનેસ છે ને બાયો સાથે કોઈ ન કરે, બૈરાઓને એમાં ઇન્વોલ્વ જ ન કરે એમ. મેં કોઈને ઇન્વોલ્વ નથી કર્યા. એવું છે? એવું છે. તું પણ આવા સવાલ શું કરે છે? ના, કહું છું. હા, પેલી બાજુવાળી દામિનીને ઓળખો? આહા હા આહા, પાડોશી. હા હા, કેવી છોકરી છે? એમ ડાય ડમરી ને સુશીલ, સંસ્કારી. હે? હા, મને તો ખબર જ નહોતી કે ડાઈ ડમરી, સુશીલ ને સંસ્કારી છે. છે ધ્યાનમાં કોઈ? એના માટે મુરતિયો શોધ્યો જ મસ્તીનો. તો વાત કરીએ બીજું. પેલા મુરતિયાને તો પૂછી લો કે એને શું કરવું છે. તો પેલા મૂર્તિને પૂછી લે, અને કાસ્ટ ઈ લોકોની હરકી જ છે ને. તમને કેવી લાગે છે, લગ્ન કરવા છે ને યાર? મારે મારા મને કેમ તું સવાલ કરે છે? આ મુરતિયો તમે જ તો છો. યે! ગાંડી થઈ ગઈ છો? ગાંડા થઈ ગયા છો? શું છે તમારે એની સાથે? મારે કાંઈ નથી લેવા દેવા એની સાથે. તું કેવી વાત કરે છે? કેમ આમ કરે છે? એમ હા, કારણ કે જે થઈ રહ્યું છે ને બધું મને દેખાય છે. હું કઈ ગાંડી નથી. શું થઈ રહ્યું છે ને તને બધું દેખાય છે? તું ગાંડી નથી. એ જ તમે જે કરો છો એ. એટલે મેં કર્યું છે શું? તમારે દામિની શું છે? કાંઈ નથી મારે ને દામિનીને. એમ તો એ ઘરે શું કામ આવી હતી? ઘરે 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 શું કામ આવી હતી?
તમને મળો. મને મળવા પણ શું કામ? મને શું ખબર તમારી ગર્લફ્રેન્ડ છે, તમને મળવા શું કામ આવી તો તમને મારી ખબર કોઈ હોય. ગર્લફ્રેન્ડ નથી. બની શકે કે તમારી બંનેની વચ્ચે ઝઘડો થયો હોય તો અહીંયા આવી હોય સમાધાન કરવા માટે. મીરા તું કંઈ પણ બોલમાં અને કંઈ પણ વિચારમાં એવું કાંઈ નથી. તારે પૂછવું જોઈએ ને કે ઘરે શું કામ આવી છે, તો એ તને ન જણાવત. એમ એણે તો મને એવું કારણ આપ્યું ને કે તમે સાંભળીને જ ગાંડા થઈ જશો. શું કારણ આપ્યું? પૈસા. પૈસા? કેવા પૈસા? કયા પૈસા, કેવા કલરના પૂછો. ના એટલે પૈસાની જરૂર છે, વ્યાજવે જોતા છે ને. જે આપ્યા તો ને એ પૈસા પાછા આપવા આવી હતી. ચાલો ગુડ બોય ની જેમ બધી જ કહાની ફટાફટ બોલવા માંડો. હા મેં આપ્યા છે, મને યાદ નથી. મને તો 500 રૂપિયા આપ્યા હોય ને શાકભાજી લેવા તો અઠવાડિયું યાદ રહી છે. હે ને આટલા પૈસા આપીને યાદ નથી? આટલા એટલે એમાં એવું બન્યું હતું કે કેટલા આપ્યા હતા? હવે એ મને અત્યારે કોઈ ફિક્સ આંકડો યાદ નથી. અચાનક કંઈક બનાવ બન્યો તો, દુર્ઘટના બની હતી અને પૈસાની જે જરૂર- માણસ આખી દુનિયાને પૈસા આપીને બુકમાં લખતો હોય, 1-1 રૂપિયાનો હિસાબ રાખતો હોય, એ મને એમ કહે છે કે દામિનીને કેટલા પૈસા આપ્યા એ મને યાદ નથી. વાવ, જો હું સાચું કહું છું. સાચું અને બોલો ને તમારા પપ્પાને. પપ્પાને શું? નો જ ફોન. અરે એનો નથી. આ તો હાલો. શું કર્યું આગળના પૈસાનું? અરે જો ભાઈ તને હું કહી દઉં છું કે પૈસા અત્યારે નથી મારી પાસે. હેલો દામિની. પૈસા જોવે. બોલ દામિની, લે બોલ દામિની. અચ્છા, દામિનીને તમે પણ ઓળખો છો? તમે પણ ઓળખો છો? તમારા દામિની એક husband નંબરની પણ ખરાબ ઓળખે છે. છોકરી છે, મારા ઘરવાળા સાથે ચાલુ છે, તમે વાત ન કરતા એની યારે. એવું જ લાગે છે મને. પાડોશી તરીકે બહુ મદદ કરી રહ્યા છે આજકાલ. હે? પૂછો ને. હે તમે કોણ બોલો છો ભાઈ? મને મારા પૈસા મળી જવા જોઈએ. બીજો હપ્તો નહીં મળે ને તો વિડિયો વાયરલ કરી દઈશ તમારો. હા, મૂકું છું. એ હાલો હાલો. એ તમારો કયો વિડિયો છે? મારો નથી મારે વિડિયો. જોવો છે, મંગાવો. અરે દામિનીનો વિડિયો તો છે. મંગાવો જ. અરે પણ એમ મોકલતો નથી, ડિલીટ મરાવી દીધા હતા. એના માટે રૂપિયા આપ્યા હતા, દામિનીને મેં મદદ કરી હતી. અને હવે એ રૂપિયા આ ફરી ફરી માંગ્યા જ કરે છે. અને પપ્પા પાસે કેટલી વાર ખોટું બોલું? યાદ રાખજો તમે. જો તમારી વચ્ચે કાઈ નીકળું ને તમારી ને હું દામિનીની સાચું. વચ્ચે તો હું તમને જીવતા નહીં મૂકું હો. નહીં મુકતી, બસ પતાવી દેજે. નીકળે તો ને, નહીં નીકળે તો કઈ નહીં કરે ને. 15,000 રૂપિયા આપીને ગઈ છે. બસ 15,000 શું થવાનું? કેટલા આપ્યા તમે એને? અરે મેં તો લાખ રૂપિયા, 1,10,000 રૂપિયા પેલા ચૂકવ્યા હતા, પછી પાછા એ લઈ ગયો પૈસા. 1 લાખ રૂપિયા દામિનીને આપ્યા. અરે મને પણ નો આપે. હું કોઈ દિવસ 1000 રૂપિયા માંગુ તો એની પાસે નો હોય. મારી વાત સાંભળ, તું સમજતી નથી હું શું કહેવા માંગુ છું ને તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે. જો મેં તને પહેલાંય કહ્યું હતું ને અત્યારે કહું છું, તું જેટલો સીધો માણસ સમજે છે ને એટલો સીધો નથી. ક્યાંક તારા ફોટા વાયરલ થઈ જશે પછી ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહે. હા, બધા જ પડ્યા છે હજી. તને શું લાગે મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરી દઈશ તો બધું ડિલીટ થઈ જશે? હે? મારા લેપટોપમાં, કોમ્પ્યુટરમાં બધી જગ્યાએ પડ્યા હોય છે. મારી આખી ગેંગ છે જે આવું જ બધું કામ કર્યા કરે. હા, તારે મને સવાલ પૂછવાની જરૂર નથી. ચૂપચાપ મને સીધી રીતે પૈસા પહોંચાડી દેજે. ના આવ્યા ને તો યાદ રાખજે બધું વાયરલ થઈ જશે. આ મૂકું. બોલો કોણ? મને નથી ઓળખતો તું? અવાજ ઉપરથી ખ્યાલ આવી ગયો. તમે પેલા આદિત્યના પપ્પા હશો હે ને? તમને એટલા માટે જ બોલાવ્યા છે કે તમારો દીકરો મારા પૈસા નથી આપી રહ્યો. શું વાત કરે? હા, સાંભળ્યું છે કે બહુ મોટું નામ છે તમારું. વ્યાજ વટાવનો ધંધો કરો છો તમે, હે? અને એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ તમારા વ્યાજના પૈસા ના આપે તો કંઈક બંદૂક પડી જ તમારી પાસે. હા, એ તો બધાને ખ્યાલ જ છે કે આપણે ગમે ત્યારે બંદૂક કાઢીએ છીએ. કાઢો. ચલો જોઈ લઈએ આજે તમારી પાસે કઈ બંદૂક પડી છે, કેવી બંદૂક પડી છે. કાઢો. એટલી બધી હવે તું શેના પર કરે છે? મારા દામ ઉપર. હા, તમે મુન્નાનું નામ સાંભળ્યું છે? મુન્નાનો માણસ જુઓ, મુંબઈ વાળો મુન્નો. અને જો એકવાર અહીંયા આવી ગયો ને તો તમારા દીકરાને જીવતો નહીં મૂકે. તમારા દીકરાએ કયા રૂપિયા લીધા છે અને ક્યાંથી લીધા છે એ નહીં પૂછો તમે. હે?
તો તું બતાવ ક્યાંથી લીધા, શું કર્યું? તમારો દીકરો એક છોકરીને બચાવી રહ્યો છે. એકચ્યુઅલી એ છોકરીના વિડીયો છે મારી પાસે. જો તમને બતાવું છું, તમે કોઈને કહેતા નહીં. આ છોકરી તમારી સોસાયટીની જ છે ને, તમારી પાડોશી. આ તો એ જ છે. આ બધા વિડીયો હું વાયરલ કરવાનો છું. પણ તમારો દીકરો કોણ જાણે કઈ માટીનો બન્યો છે. આવ્યો તારણહાર બનીને કહેતો હતો કે મારે તો આને બચાવવી જ છે, અને બચાવવા માટે થઈને એકવાર 1,10,000 આપ્યા, બીજી વાર 70,000 રૂપિયા આપ્યા, ત્રીજી વાર 25,000 રૂપિયા મોકલ્યા એને. પણ હવે જ્યારે એને કહું છું કે બાકીના રૂપિયા તરીકે મને અત્યારે 70,000ની જરૂર છે, 70,000 ટ્રાન્સફર કરી દે, તો તમારો દીકરો પૈસા મોકલતો નથી. અને એટલા માટે જ મારે તમારો કોન્ટેક્ટ કરવો પડ્યો કે તમારો દીકરો બહાર આવી રીતે બધા હવાલા પતાવે છે. તો કેમ, તમને આની જાણ છે કે નહીં? તે આટલા બધા પૈસા આદિ પાસેથી લીધા, લઈ લીધા. હવે શા માટે? એનું કઈ રીઝન ખરું? હું તો છોકરીને બ્લેકમેલ કરું છું, તમારો દીકરો વચ્ચે આવે છે. એ શા માટે વચ્ચે આવે છે? મને કઈ લેવા દેવા નથી, મેં તો કહ્યું જ છે, મારો તો ધંધો છે. એકવાર આ વિડીયો વાયરલ કરીશ ને તો એના કરતાં ડબલ રૂપિયા કમાઈશ. તમને તો ખબર જ છે, અત્યારમાં લોકોને આવું જોવું બહુ ગમે છે. આમાંથી એટલા રૂપિયા ઊભા થઈ જશે ને કે મારે તમારા જેવા લુખ્ખા વ્યક્તિઓની પાસે આવીને પૈસા માંગવાની જરૂરિયાત જ નહીં રહે. પણ એ સમજતો જ નથી. મને કહે છે કે વિડીયો વાયરલ નહીં કરતો, હું તું કે એવી રીતના મદદ કરવા તૈયાર છું. તો પછી લો, કરી લો મારી મદદ. લાવો 70,000 રૂપિયા તમે આપી દો. આપો છો કે પછી પેલી બંદૂક કાઢવી જ તમારે? હા, મારી આદત તો તને ખબર જ છે, પૈસા માટે તો બંદૂક તો શું, સીધો ઉપરનો જ રસ્તો બતાવી દઉં છું, તને ખબર છે ને. મને લાગે છે કે બંને એક સરખી ટક્કરના ભેગા થયા છીએ આપણે. નહીં તમે નમતું મૂકો, નહીં હું નમતું મૂકું, કારણ કે મને મારા રૂપિયા જોઈએ. વાંધો નહીં, જો તમે સીધી રીતે પૈસા નહીં આપો ને તો મુન્નાભાઈ સીધા આવશે અહીંયા. આમ પણ બોલાવ્યા જ છે મેં એને 3 વાગે. હા, મુન્નો ભાઈ આવે કે એનો બાપ આવે, આ ભાઈ કોઈથી બીતો નથી, એટલું યાદ રાખજે. અને પૈસાની તો ભૂલી જ જા, પૈસા માગતો જ નહીં. અને તારી પાસે વિડીયો હોય ને થાય એ કરી લેજે, હું બેઠો છું. વાહ, એક તમારો દીકરો છે કે જે એની પડોશીને બચાવવા માટે થઈને આટલા રૂપિયા આપી રહ્યો છે, અને બીજા તમે છો કે જે પાડોશીની ઇજ્જતને દાવ ઉપર લગાવીને જે કરવું એ કરી લેજે. વાંધો નહીં, હા, વિડીયો વાયરલ થશે ને નામ તમારું આવશે. સીસીટીવી કેમેરો મૂક્યો જ છે અહીંયા, એટલા માટે જ કહેતો હતો કે બંદૂક કાઢો, બંદૂક કાઢો. બંદૂક કાઢી હોત ને તો ખબર પડે કેટલી વિશે શું થાય. વાંધો નહીં, હવે તમે કહ્યું છે કે વિડીયો મૂકી દેજે તો વિડીયો મૂકી દઈશ. ઓકે, ઓળખતો નથી ભાઈ ને, જોઈ લઈશ. હા 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 જોઈ લઈશ બરાબર. હા હા, જવું હોય તો જાઓ જાઓ જાઓ. યાદ રાખજે, ભાઈ ની હારે પંગો લીધો છે, ભાઈ ની સાથે. મુન્ના બુન્ના તો મારી એક પાણી ભરશે તારા. મુન્નો પાણી ભરશે લે. અને શું કેવું, મુન્નાના પગની અંગૂઠી નથી આ, અને આ મુન્નાને પાણી ભરાવશે. મીરા બેટા, આદિત્ય ક્યાં છે? કામ છે મને એનું. ખિસ્સામાં તો નથી, તો ક્યાંક બહાર જ ગયા હશે. જો મમ્મી તમે જુઓ, આ ઠોઠ્યું છે ને, પહેલા તો એને ફેંકી દો ઘરની બહાર. રોજ ઉઠીને સાફ કરવું પડે છે, કબાડી ખાનું. હું તમારા પપ્પાને કહીશ અને આને બહાર ફેંકાવી દઈશ. કોની યાદમાં રાખ્યું છે? મારી. હા, હવે આ બધા સવાલ ન કરો કે આ કોની યાદમાં રાખ્યું છે ને શું કામ રાખ્યું છે. હું તમને પૂછું છું ને એનો જવાબ આપો મને. શું? કે ક્યાં છે આદિત્ય? ક્યાં છે? મને એનું કામ છે. આજકાલ તો મને નથી ખબર કે ક્યાં હોય છે. સવારે એની જાતે જાય છે, રાત્રે એની જાતે આવીને સૂઈ જાય છે. મને કહે તો ખબર પડે ને કે ક્યાં જાય છે. હા, એ વાત તો સાચી. એ કહેતો કાંઈ નથી. ફોન આવ્યો તો કોકનો, ગયા હશે મળવા માટે. આમ પણ ગર્લફ્રેન્ડ્સ કાંઈ 1-2 તો છે નહીં, આખા ગામની સારી સારી છોકરીઓ બધી એની પાસે જ છે. શું બોલો છો તમે? બરાબર જ બોલું છું. ફોન અને છોકરીનો? તમારો છોકરો ચરિત્રહીન છે. જુઓ, તમે કંઈ પણ ન બોલો. માનું છું કે અત્યારે તમારી સાથે બિહેવિયર સારું નથી કરતો, તમારા ને એની વચ્ચે થોડા મન મોટાવ છે, પણ એનો મતલબ એ થોડી છે કે એ તમને છોડીને કોઈ બીજી વ્યક્તિ એટલે કે કોઈ બીજી સ્ત્રી પાછળ હોય. અરે છોકરીઓ ઘર સુધી આવે છે મમ્મી, તોય તમે આવો સવાલ કરો છો. હા, મને ખબર છે, પણ હવે કોણ આવ્યું? દામિની આવી હતી. શું
કામ માટે દામિની એટલે આપણી સોસાયટીમાં રહે છે એ એ છોકરી? પોતે જ જે છોકરી શોર્ટ શોર્ટ કપડાં પહેરીને ફરે છે, વિડીયોઝ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં, અને આખા ગામના છોકરાઓ એનાથી દૂર રહે છે ને, તમારો છોકરો એની સાથે ફરે છે. મને તો કંઈ સમજાતું નથી આદિત્યએ શું માંડ્યું છે. એને સમજાવીને થાકી ગઈ છું કે બેટા તું તું ઘરમાં ધ્યાન દે, કામમાં ધ્યાન દે, પણ આ છોકરી અને પૈસા લૂંટાવે છે એની પાછળ, તમને ખબર છે? રૂપિયાનો વહીવટ છે એની સાથે. થોડા નકર જાજા 1 લાખ રૂપિયા આપ્યા છે એને. 1 લાખ? હા, શું વાત કરો છો તમે? અને એને ક્યાં 1 લાખ રૂપિયાની જરૂર પડી ગઈ? એ છોકરી તો આમ જોવા જઈએ તો કોલેજ કરે છે, તો પછી એને 1 લાખ રૂપિયાની જરૂર શું? એ જ તો વાત છે ને. એ જ વાત છે કે જ્યારે એને 1 લાખ રૂપિયાની જરૂર છે જ નહીં, છતાંય તમારા દીકરાએ એને પૈસા આપ્યા છે, તો તમે જ વિચારો શું કામ આપ્યા હશે. આજ સુધી મને તો કોઈ 10,000 રૂપિયા નથી આપ્યા. સાચું હા, આદિત્ય શું કરવા બેઠો છે ને કંઈ સમજાતું નથી. એક તો તમારા સસરાને પણ મેં કહ્યું હતું કે તમે પૂછો, એની સાથે વાતચીત કરો, પણ એ છે કે એકના બે નથી થતા. અને રહી વાત આ છોકરીની, તો એનાથી બધા દૂર રહે છે, તો આને ક્યાં એની સાથે વાતચીત કરવાની જરૂર છે? ખબર નહીં એને શું માંડ્યું છે. એને એટલી નથી ખબર પડતી કે આવું ન કરવું જોઈએ. એ છોકરી આવીને તમને શું કહ્યું? ખબર નહીં કેટલા ગોટા વાળ્યા એણે. મેં પૂછવાની કોશિશ કરી તો કાંઈ વાતની ચોખવટ તો કરી જ નહીં. મેં કહ્યું કે કાંઈ હોય તો મને કહી દો એટલે હું વચ્ચેથી રસ્તો કરી આપું, તો ના પાડી કે ના ના અમારે તો એવું કાંઈ છે જ નહીં. આદિત્ય પણ કોઈ સરખી વાત નથી કરતા, એ પણ જવાબ નથી આપતા મને. પણ તમારે આ ઘર છોડીને નથી જવાનું. તમે આદિત્યના પત્ની છો, તમે શું વારે ઘડીએ એકની એક વાત પત્ની કરો છું તો છો? શું કરું મમ્મીજી? જે ધણીને મારી કાંઈ પડી જ ન હોય એની પાછળ આખી જિંદગી હું બરબાદ નહીં કરું. જુઓ, મને ખબર છે આદિત્યનો વર્તન અને વ્યવહાર તમારા પ્રત્યે બદલાયું છે, પણ એને પાછો વળવાની જગ્યાએ તમે એમ કહો છો કે તમે આ ઘર છોડીને જતા રહેશો. જો મીરા હો, એને તમારી કદર હોય કે ન હોય, મને છે. મને ખબર છે કે મારી વહુ સમજુ છે, અને સમજદારીથી જ કોઈ પણ વાતનું નિવારણ આવે. મીરા હો, આવું તમે કઈ રીતે વિચારી શકો કે કરી શકો? અને જુઓ, સાંભળો, હવે છે ને આ વાતનો ખુલાસો જલ્દી કરવો પડશે. જો નહીં કરીએ ને તો તકલીફ જ છે. હું એ જ કહું છું, આ વાતનો ખુલાસો જલ્દીથી કરો, નહીંતર હું મારા ઘરે જતી રહીશ. ના મીરાબુ, તમારે આ ઘર છોડીને કશે નથી જવાનું. જો આદિત્ય ખોટો હશે ને તો એને ઘરની બહાર કાઢીશ, ભલે એ મારો દીકરો રહ્યો. ખોટા દીકરાને શ્રેય આપો ને એમાંની હું માં નથી. જો દીકરો ખોટો છે ને તો એને ખોટો સાબિત કરીને રહેવાનું, ને સાચું હોય ને તો સાચું. જ્યાં તમે ખોટા નથી ને ત્યાં તમારે ઘર છોડીને જવાની જરૂર નથી. એને શરમ આવવી જોઈએ, પરણી જ છે. શરમ હોય એના ઘરે છોકરીઓ આવે, ઘર સુધી પહોંચી ગઈ છે, અને એવી રીતે વાત કરતી જાણે મને કાંઈ ખબર જ નહીં પડતી હોય. જે પૂછો એના ઊંધા જવાબ આપે, જે વાત કરો એનો ઊંધો જવાબ આપે. દરવાજા સુધી પહોંચી ગઈ હતી. મને લાગે છે આદિત્યને મળવા આવી હશે, પણ ભૂલે ચૂકે હું સામે આવી ગઈ. બની શકે. આ વિષય પર હું તમારા પપ્પા સાથે વાત કરું, આદિત્ય સાથે પણ વાત કરું છું. હવે બહુ થયું. આ રોજના નાટક છે ને મને નથી પોસાતા. એને સમજાવીને થાકી ગયા, છતાં એને સમજવું જ નથી. અને છોકરીઓ ઘરે આવે, અને એ પણ આ દામિની, હા, જે કોઈ વાતે માને એમ નથી. અને આ સોશિયલ મીડિયાના જમાનામાં ભલતા વિડીયો મૂકે છે. છોડો તમે, ચલો આપણે રસોડાનું કામ પતાવી દઈએ. દામિની, રીશા આંટી બેસો ને. તમે કોઈ દિવસ નહીં ને આજે અમારા ઘરે કંઈક થયું, કંઈક કામ હતું? આવું પડ્યું. વાત એમ છે ને કે તારી વાત મારા ઘર સુધી પહોંચી ને એટલે અહીંયા સુધી આવું પડ્યું. મારી વાત પરસેવો થઈ ગયો? ના, કઈ નહીં, ગરમી બહુ છે ને. હા, ગરમી તો છે, પણ હજુ તો વાત ન શરૂ કરીએ પહેલા જ ચહેરાના હાવભાવ પણ બદલાઈ ગયા. એવું કઈ નથી. શું વાત હતી? વાત શું હતી એમ? વાત એમ છે કે તું મારા દીકરાની જે પાછળ પડી છે ને એ જરા દૂર થઈ જાય તો વધારે સારું, કારણ કે તારા કારણે મારા ઘરમાં હોળી હળગી છે. મેં શું કર્યું? શું કર્યું? હજુ નવી બને છે? તું તો એવી રીતે વાત કરે છે કે જાણે તને કંઈ ખબર જ નથી. જો આંટી, મને ખરેખર નથી સમજાતું કે શેની વાત કરો છો. શું થયું છે?
શું થયું છે? વાત એમ છે કે તારી પાછળ મારો દીકરો રૂપિયા ઉડાડે છે. એ રૂપિયા આપે છે ને તે એને તારા પ્રેમ જાળમાં ફસાવ્યો છે. પ્રેમ? હા, બધી ખબર છે. મારી વહુ આ ઘર છોડીને જવા તૈયાર છે. એ એમ કહે છે કે દામિની સાથે તમારા દીકરાનું લફડું છે અને તારા કારણે જે ઘરની અંદર અમારે ઝઘડા થાય છે ને એ બહુ અતિશય વધી ગયા છે. તે એવું કંઈ નથી. શું મારી કંઈ અને નથી? અને તમારા દીકરાની વચ્ચે કોઈ પ્રેમ નથી. અચ્છા, તો મારા ઘરમાં ચોરી ચૂપકે આવવાની ક્યાં જરૂર હતી? પૈસા હા? આપવા. પૈસા આપવા? વાહ, સરસ. એટલે પૈસાનો વહીવટ તો થયો જ છે ને? એ વાત સાચી છે કે પૈસાનો વહીવટ થયો છે, પણ આ જે પ્રેમવાળી વાત છે ને એ ખોટી છે. એકચ્યુઅલી છે ને, નહીં હોય, જવાબ જ નહીં હોય. ક્યાંથી આપે? એકચ્યુઅલી છે ને, આ છે ને, તે છે ને. જવાબ હોય તો માણસ કે ને. જો વાત એવી હતી ને જે હું તમને નથી કહી શકું એમ. બોલો, મારા દીકરાને કહી શકતી હતી પણ સ્ત્રી થઈને સ્ત્રીને નથી કહી શકતી. વાહ, સરસ. એટલે નક્કી આ લફડું જ છે. જો હવે સાંભળી લે, મારા દીકરાથી દૂર રહેજે, નહીતર હું આખી સોસાયટીમાં તને બદનામ કરી પણ દઈશ. હું કેમ એમને બોલાવું છું? એ તો તે દિવસે પણ મેં એમને ફોન જ કર્યો હતો, પણ એમને ઉચક્યો નહીં, એટલે ઘરે પૈસા આપવા આવી હતી. પણ મારી પાસે એનું કારણ નહોતું કે શું કામ પૈસા આપવાના હતા, એટલા માટે હું બાના બતાવતી હતી. કારણ નહોતું? શું કામ પૈસા આપવાના એનું કારણ નહોતું? હતું પણ આપી શકું એમ નહોતી. મને તો સમજાતું નથી કે શું કહેવા માંગે છે ને શું કરવા માંગે છે તું. કહેવા એમ માંગુ છું કે મારી અને તમારી દીકરાની વચ્ચે કાંઈ નથી. એમણે મારી મદદ કરી હતી. પણ કઈ બાબતમાં મદદ? જો વાત એમ છે કે અચ્છા, આમ વાત છે. હા, તો આવી વાત તો તું મને પણ કહી શકી હોત. પણ આંટી કેવી રીતે વાત કરું, તમે જ સમજો ને. અને તે દિવસે સંજોગવશ ત્યાં આદિત્યભાઈ આવી ગયા અને એમાં જ તે આ બધું થયું. જો મારા મનમાં ખરેખર એવું કાંઈ નથી, અને મારા લીધે જો તમારા ઘરમાં ઝઘડા થતા હોય તો આ તો ખોટું કહેવાય. હા, પણ ઝઘડા થાય છે અને આ ઝઘડાનું નિવારણ લાવવું પડશે. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી વાતનો ખુલાસો તારે હવે મારા ઘરે આવીને કરવો પડશે, મારી વહુની સામે. જો નહીં કરે ને તો મારા દીકરાનો સંસાર બગડે એમ છે, એનું ઘર ભાંગે એમ છે. સાચી વાત છે તમારી. હું નથી ઈચ્છતી કે મારા લીધે કોઈનું ઘર ભાંગે, અને જેવી વાત થઈ છે એવું તો કાંઈ છે જ નહીં. તમે ઉપાધિ ના કરો. હું તમારી સાથે તમારા ઘરે આવવા માટે તૈયાર છું, અને હું જ આવીને બધી વાત કરી દઈશ. સારું, તો આજે જ અને હમણાં જ. હા. હું પણ કરે એમ કહું છું કે રાજકોટની બસ દિવસ ના મળે. હું કલાકે ને કલાકે. પાક્કું? તો એક કામ કરો ને, એક ટિકિટ બુક કરી દો. કોને જવાનું છે? રાજકોટ કોનું પિયર છે? તારું. તો હું જ જઈશ ને. પણ કેમ અચાનક? જવું છે, નથી રહેવું મારે અહીંયા એટલે. કઈ ખરાબ સમાચાર નથી ને પપ્પા મમ્મીને? ઓય, મારા પપ્પા ને મારા મમ્મીને મારી ઉંમર તો લાગે, હારે તમારી લાગે. તો તારે શું કામ જવું છે? કારણ કે મારે ડિવોર્સ જોઈએ છે એટલે. સમજાયું કઈક વાત કરને. રાજકોટ જવાનું કે છે તું, તમે કહે છે મને divorce. ચોખવટ પાડીને કોઈ દિવસ કઈ વાત કરી? શેની? તમે અત્યાર સુધી પૈસાની હેરાફેરી કરી, દામિની સાથે શું સંબંધ છે એ નથી કીધું. તમે મને કોઈ વાત નથી કરતા, એટલે હવે હું નહીં કરું. માણસ અટવાયેલો હોય તો એને આટલા બધા પ્રશ્નોમાં છે ને વધારે ન ગૂંચવાય. એને બચારાને બહાર કાઢવાનો હોય. તમે બધા મને સવાલો કરી કરી, એક તો પપ્પા ઉઘરાણી કરે, તું હેરાન કરે કરે. જ ને ઉઘરાણી. તમે ગામની છોકરીઓ પાછળ પૈસા વાપરતા હોય તો પપ્પા તો ઉઘરાણી કર. ગામની છોકરીઓ પાછળ પૈસા એમ નથી વાપરતો. તમે સમજવાની કોશિશ કરો. હું છે ને તને બધું જ કહીશ. સમય આવવા દે. સમય આવ્યા પહેલા કઈ ન થાય ને. હા તો કાંઈ નહીં, સમય આવે ને ત્યારે તેડી જાજો, એટલે બુક કરો. છૂટાછેડાની વાત ન કરતી. ક્યાંય નથી જવાનું તારે. તારે અહીંયા જ રહેવાનું છે. તું મારી પત્ની છો. એમ અત્યારે યાદ આવ્યું તમને આ બધું? હે હવે બા બોલતી નહીં કાંઈ. કાંઈ નહીં, હું મારા પપ્પાને ઘરે જાઉં છું, છૂટાછેડા લઉં છું હમણાંથી. કેમ?
એને પૂછો. જુઓ પપ્પા, મને ખબર છે મેં છેલ્લા કેટલાય સમયથી તમને સરખો હિસાબ નથી આપ્યો. અને રહી વાત તો દામિની એકવાર ઘરે પૈસા આપવા આવી હતી એટલે આ બધું ઊંધું સમજે છે. દામિની સાથે મારું મતલબમાં અમે બંને એક સાથે રહીએ છીએ ને આને હું ચીટ કરું છું એવું વિચારે છે, ઊંધું વિચારે છે અને એ ખોટું કહેવાય. હું પપ્પા એને ઊંધું નથી વિચારતી, હું સાચું જ કહું છું. ખોટું બોલે છે તું. તમે પ્રૂફ કરો કે હું ખોટી છું એમ. તું ખોટી જ છે. પણ કઈ રીતે? પૂછી લે એને, કોને પૂછું? દામિનીને. ફોન કરો. જો એની પાસે નંબર છે. પણ પડોશી છે તો નંબર ના હોય? તમે કહો કે તમારા પાસે બધા નંબર નથી તો મારી પાસે એનો નંબર છે તો શું થઈ ગયું એમાં? અને નંબર છે, એની સાથે વાતચીત કરી શકે છે. દામિની? દામિનીને હું લઈને પણ આવી છું. અહીંયા શું કામ લઈને આપ્યા? આમ પણ બાજી બગડેલી છે, તું જા અહીંયાથી. કે ભલે ઊભી હોય, શું કામ આવી છે? ડિવોર્સ લેવડાવવા માટે અમારા બંનેના? તો એવું લવ જ છું, હમણાં ઘરે જ જાઉં છું મારા. તમે ચૂપ રહો. વાત કરવા માટે આવ્યા છીએ. લે હા, ફોન શેની તો કરે એટલે વાત? વાત કરવા આવે નહીં. જો મેં હજી કાંઈ ચોખવટ નથી પાડી, સમજે તું? જુઓ તમે બધા શાંત થાવ. હું લઈને આવી છું દામિનીને આ ઘરમાં. મીરા વહુ, તમે એ તો સમજશો કે નહીં સમજો? અને આ ક્યારના છેલ્લી 10 મિનિટથી એક જ વાત કરો છો, મારા બાપને ઘેર જવું છે, બાપને ઘેર જવું છે. તો આ કોનું ઘર છે? આના બાપ એટલે તમારું એમ. હા, તો તમારું પણ આ ઘર છે. તમારા વરનું ઘર એ તમારું ઘર ન કહેવાય? મમ્મી ધીમેથી વાત કરો ને. પણ હું તમને એ જ સમજાવું છું કે તમે સમજતા નથી તો પછી મારે ઊંચા અવાજે બોલવું પડે છે. તમે મારા પતિની ગર્લફ્રેન્ડને ઘરે લઈને આવ્યા છો ને તમે એક્સપેક્ટ કરો છો કે હું ધીમે બોલું? અલ્લા ભાઈ, હું ગર્લફ્રેન્ડ નથી. તો શું છે તું? એ હિરોઈન છે. એટલે હિરોઈન પણ બંધ થા ને ભાઈ તું પણ. એ પેલા વિડીયો બનાવે છે ને એની વાત કરે. અરે ઇન્સ્ટાગ્રામ પર ને એના પર આના પર મૂકે જ ભાઈ તું સોશિયલ મીડિયા બકને. એક તો મને એનાથી શું ફેર પડે છે? હું જે કરતી હોય, જે થયું છે એ વધારે મહત્વનું ફેર છે તો કે પડે. નહીં? મારા ગયા પછી મારા પતિનું ધ્યાન તો બરાબર છોકરી જ રાખી છે. ફેર એટલા માટે પડે છે તું ઘરે આવી હતી, પૈસા આપ્યા તને, આ તું મને ફોન કરે છે, એ બધી વસ્તુને ઊંધી લઈ જાય છે, ઊંધી દિશામાં. મને ખબર છે તમારા મમ્મીએ બધી વાત કરી મને ને એટલે ચોખવટ કરવા આવી છું. હા, એ ચોખવટ કરવા આવી છે અને એની વાત સાચી છે. હું કહું છું તમારા પતિએ છે ને મને મદદ કરી હતી. એકચ્યુઅલી એક છોકરો હતો જે મને બ્લેકમેલ કરતો હતો. મારી પાસે પૈસા માંગતો હતો, 1 લાખ રૂપિયા. અને એની સાથે હું ધડ કરતી હતી, એને મનાવતી હતી કે આવું ન કરે. એ વિડીયોથી મને બ્લેકમેલ કરવાની કોશિશ કરતો હતો અને કહેતો હતો કે વાયરલ કરી દેશે. એટલે હું એને રિક્વેસ્ટ કરતી હતી ને એટલામાં ત્યાં તમારા પતિ આવી ગયા હતા અને ત્યાં એમણે મને બચાવી. પૈસા એણે એ છોકરાને આપ્યા. બસ આ જ વાત હતી. હા અને એ જ પૈસા હું પાછા આપતી હતી. હા, એ પૈસા એ પાછા આપતી હતી અને તમને આપણા દીકરાએ જે કીધું હતું ને કે પેલા મૂળજીભાઈના રૂપિયા એને જે રાખ્યા હતા, એ મૂળજીભાઈના રૂપિયા એને નહોતા રાખ્યા. એને આ છોકરીને મદદ કરી હતી ને એ છોકરીએ થોડા થોડા કરીને એને રૂપિયા આપી દીધા. હવે આ બધી ગેરસમજ દૂર થઈ ગઈ હોય તો મીરા વહુ તમારે અંદર જવાનું છે કે રાજકોટ તરાવ? અંદર. જો હવે તને હેરાન નહીં કર. એનો ફોન આવ્યો તમારા પર. પપ્પા તમે મળ્યા હતા ને? મળ્યો તો. બરાબરનો પાઠ બનાવ્યો તમે. આ વાત જો મેં પહેલા કરી દીધી હોત ને તો સારું હતું. તો તમે કેમ નથી બોલતા કે આના કે તમને બધી વાત ખબર હતી? બધી જ ખબર હતી. મને એમ હતું કે પપ્પા જ ભાંડો ફોડશે પણ પપ્પા તો ચૂપચાપ રહ્યા. એટલે મને એમ થયું કે હવે પણ પપ્પા તો કઈ બોલ્યા જ નહીં. એટલે મેં કીધું કે આનો ફોન મારા પર આવ્યો શું કામ? એણે મને કીધું કે તમારા પપ્પાને હવે કંઈ ન કહેતા, હું તમારી પાસેથી 1 રૂપિયો પણ નહીં લઉં. મેં કીધું હાસ પત્યું. નકર મારા પર બ્લેકમેલિંગના મને પણ ફોન કરતો હતો, કેસ કરવાની વાતો કરતો હતો. તમારો વિડિયો એની પાસે છે? નહીં નહીં, આની મદદ કરીને તો એની હિસાબે મને ફસાવ્યો હતો એને. હા, અને મીરા વહુ, જો માણસને ગેરસમજણ થાય ને તો માણસે સમજદારીથી એમાંથી નીકળવાનું હોય. અને તમને ખબર હતી તો તમે આખી વાતને વાળી કેમ નહીં? બસ તમે ઊભા રહ્યા, આ બંને ઝઘડતા હતા તો બેઠા બેઠા જોતા રહ્યા. સોરી. પપ્પાએ મજા લઈ જ બધી વાતની. બેટા, આજ મને ગર્વ છે કે મારો દીકરો મારી લાઈન ઉપર ચાલે છે. સોરી. સોરી તો મારે કેવું પણ તારે કહી દેવું જોઈએ ને તારે કે શું કામ આવી હતી. પણ શું કહો કે મારો વિડીયો છોકરા પાસે હતો. તો એને ન ખબર પડે કે આપણે ઘરે જઈને શાંતિથી વાત કરી વાત લઈએ. સાંભળો. બસ બસ. શાંતિ રાખો હો, તમે શાંતિ રાખો. ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી અને હવે પતી ગયું ને. સોરી, મારા લીધે આ બધું થયું. પણ હવેથી છે ને આ ઘરમાં કાયમ આવવાનું હો. આદિભાઈ, આ ભાભી અને અમને બંને મમ્મી પપ્પા માનવા હોય ને તો માનજો હો. આ બેટા તારું જ ઘર છે. મોસ્ટ વેલકમ, આવજો. સદાય.